સાગર સર, યસ સ્ટુડન્ટ્સે વિથ ઇન્ટરવ્યૂ જવું જોઈએ યા વિધાઉટ ઇન્ટરવ્યૂ જવું જોઈએ? વેલ ઘણી બધી વાર ઇમિગ્રેશન ઉપર એરપોર્ટ ઉપર ઇમિગ્રેશન ઓફિસર્સ ક્વેશ્ચન્સ કરતા હોય છે, તમે આ કેમ કન્ટ્રીમાં આવ્યા છો, કે તમે શું કોર્સ કર્યો, ક્યાંથી આવ્યા છો, આ બધું ઇંગ્લિશમાં બોલતા હોય છે. તો જ્યારે તમે વિધાઉટ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન કરીને જાઓ છો તો આ બધા ક્વેશ્ચન્સના સાથ તમારાથી આન્સર નહીં નીકળે. બીજું કે વિધાઉટ ઇન્ટરવ્યૂઝ તમે જાઓ છો તો એક્ઝામ્સ લેવાના ચાન્સીસ હાઈ છે યુનિવર્સિટીની અંદર. એવું નથી કહેતો કે આવશે જ, પણ ઘણી બધી વાર વિધાઉટ ઇન્ટરવ્યૂ જાઓ છો તો એક્ઝામ આવે છે. બીજું કે ઘણા બધા સ્ટુડન્ટ્સને ફિયર હોય છે કે મારાથી ઇન્ટરવ્યૂ ક્રેક નહીં થાય, તો આપણે ત્યાંથી બધી જ ટાઈપની બધા જ ક્વેશ્ચન આપણે કરાવીએ છીએ. એવી રીતના પ્રિપેરેશન કરે છે કે છોકરો પાસ થઈ જ જશે. તમારો ડર પહેલા હું કાઢીશ. હવે ઇન્ટરવ્યૂ આપીને જ જવું જોઈએ, વિધાઉટ ઇન્ટરવ્યૂ ઓલવેઝ અવોઇડ કરજો. જો તમે જાઓ છો નો પ્રોબ્લેમ, જઈ શકો છો, ક્લિયર પણ થઈ જશે, પણ અહીંયાથી તમે શીખીને જશો તો ત્યાં તમે એરપોર્ટ પર કે કશે કંઈ બોલશો ને. સો ઓલવેઝ ટ્રાય કરો ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન કરવાની. આવો જ ઇન્ફોર્મેશન જાણવા છે, લાઇક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.